કાળઝાળ ગરમી વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળથી રાજસ્થાન સુધીમાં વાતાવરણમાં આવ્યો છે પલટો। રાજસ્થાનમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। બેંગાલુરુમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ પાણી થઈ ગયા। યુપીમાં વરસાદ અને આંધી માટે રેડ એલર્ટ આપી દેવાયું છે। 100 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। કરા વરસવાની પણ શક્યતાઓ છે। દિલ્હી એનસીઆરમાં પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। પહાડી પ્રદેશોમાં પણ આંધી સાથે વરસાદ ખાબકવાની ચેતવણી આપી દેવાઈ છે। દેશમાં હજુ સત્તાવાર ચોમાસાનું આગમન તો થયું નથી, પરંતુ હાલ વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં આવ્યો છે પલટો। ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક આગામી થોડા કલાકોમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। બેંગાલુરુ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ તેમજ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। પહાડી પ્રદેશોથી લઈને રાજ્યના અનેક સ્થળોએ આંધી, કરા અને વરસાદ માટે એલર્ટ આપી દેવાયું છે। બેંગાલુરુમાં વરસાદ ખાબક્યા બાદ અનેક રસ્તાઓ પર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। અહીંના બેનરઘટ્ટા રોડ પર હોસ્પિટલ નજીક જ પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા। યુપીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના લગભગ 12 જિલ્લામાં ભારે વરસાદ માટે એલર્ટ આપી દેવાયું છે। અનેક જિલ્લામાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જે 100 કિલોમીટર સુધી વધી પણ શકે છે। દિલ્હી એનસીઆરમાં પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાં વરસાદ, કરા અને આંધીનું એલર્ટ આપી દેવાયું છે। ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ, ચમોલી સહિત લગભગ 7 જિલ્લામાં વરસાદ, આંધીને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। હિમાચલની વાત કરીએ જ્યાં કાંગડા, કુલ્લુ અને મંડીમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે।